કુમાર ઈશ્વરભાઈ પટેલ કરજણ સિનોર કોર વિધાનસભાના ધારાસભ્ય તરીકે પ્રિય નાગરિકો મિત્રોને હું અપીલ કરું છું કે વસ્તી ગણતરી 2027 દેશના ભાવિ વિકાસ અને આયોજન માટે ભારત સરકાર દ્વારા હાથ ધરાતા સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંની એક છે. વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ સરકાર દ્વારા નીતિ નિર્માણ, વિકાસ યોજનાઓ, સંસાધનો, યોગ્ય વિતરણ, આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન તેમજ વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અસરકારક અમલીકરણ માટે કરવામાં આવે છે. સાચા વસ્તી ગણતરીના આંકડા વિકાસનો લાભ યોગ્ય લોકો અને વિસ્તારો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરે છે. હું વડોદરાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે તારીખ 17 મે થી 31 મે 2026 દરમિયાન યોજાનારી સ્વગણતરી પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લો અને પોતાના ઘરે બેઠા ઓનલાઈન માહિતી નોંધાવો અને સ્વગણતરી અર્થે ગવર્મેન્ટ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહે છે. આપ દ્વારા આપવામાં આવેલી માહિતી કાયદા મુજબ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય વિકાસલક્ષી હેતુઓ માટે કરવામાં આવે છે. જાહેર પ્રજાજનોને સ્વગણતરી પ્રક્રિયા બાબતે પૂછવાનું હોય તો માર્ગદર્શન જરૂર જણાય તો ભારત સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર 1855 ઉપર ફોનથી માર્ગદર્શન મેળવી શકે છે. વસ્તી ગણતરીમાં આપની ભાગીદારી રાષ્ટ્ર નિર્માણમાં આપનું મહત્વપૂર્ણ યોગદાન છે. આવો આપણે સૌ મળીને વસ્તી ગણતરી 2027ને સફળ, સચોટ અને સર્વ સમાવેશી બનાવીએ. આપની વસ્તી ગણતરી, આપનો વિકાસ. ભારત માતા કી જય. વંદે માતરમ.